નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન હતો કે ખેતીની જમીનની અંદર 7/12ની અંદર જેટલા પણ નામ છે એની અંદર અમારા પિતાના અવસાન બાદ એમના જે વારસદારો છે એમના નામ દાખલ કરવાના છે, પરંતુ 2 ફોઈઓના પણ નામ છે, પરંતુ એ ફોઈઓ અવસાન પામી છે. તો શું અમારે જ્યારે પેઢીનામું રજૂ કરવાનું હશે ત્યારે એ ફોઈઓના દીકરા દીકરીઓના નામ ચઢાવવા પડશે? એ આવશ્યક છે કે નથી? અને એમના જો ફોઈઓના નામ કાઢવા હોય એટલે કે કમી કરવું હોય તો પછી આગળ અમારે શું પ્રોસેસ કરવાનો રહેશે? તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલા તો દર્શક મિત્રો તમને જણાવી દઉં કે જે ખેતીની જમીન છે એ ખેતીની જમીનનો જે ડોક્યુમેન્ટ આપણે કહી શકીએ એ છે 7/12નો ઉતારો. તો 7/12ની અંદર જેટલા પણ વ્યક્તિઓના નામ હોય એ દરેકે દરેક એ જે ખેતીની જમીન છે એની અંદર હક હિસ્સો મેળવવાને હકદાર હોય છે. પરંતુ અહીંયા વાત થઈ રહી છે ફોઈઓની. તો દર્શક મિત્રો, જો તમારી બેન અથવા તો ફોઈ જો એમના નામ હોય 7/12ની અંદર અને તેઓ અવસાન પામ્યા હોય તો દર્શક મિત્રો, એક કાનૂની રીતે તો એવું જ છે કે 7/12ની અંદર જેટલા વ્યક્તિઓના અવસાન થયા હોય એ દરેકે દરેક વ્યક્તિની વારસાઈ કરાવીને અને એમના જે પણ સીધી લીટીના વારસદારો હોય એમના નામ પછી 7/12ની અંદર ચડી જતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, જો તમારી બેન અથવા તો ફોઈ અવસાન પામ્યા છે તો તમે જે વારસાઈ કરવા ઈચ્છો છો, એટલે તમારો કહેવાનો અર્થ એવો છે, જે મિત્રનો પ્રશ્ન છે એમનો, કે જે ફોઈ છે એમના નામ કમી કરવા છે. તો દર્શક મિત્રો, જે અવસાન પામેલા છે એમનો તમારે મરણ દાખલો રજૂ કરીને વારસાઈ કર્યા બાદ જ એમના જે વારસદારો છે ને એમના નામ તો 7/12ની અંદર આવશે જ. એમની વારસાઈ થશે એટલે તમારે પેઢીનામું રજૂ કરવાનું થશે. સૌથી પહેલા તો જે ફોઈ છે તમારા જે પણ કાકા હશે અથવા પિતાજી હશે, એટલે આ જે તમારા દાદાનું જો નામ હોય તો એ દાદાની આખી વારસાઈની અંદર તમારે પેઢીનામું રજૂ કરવાનું થાય. એ પેઢીનામું તમે રજૂ કરો એટલે સ્વાભાવિક છે કે તમારા જે પણ ફોઈ અથવા બેન હોય કે જેમનું 7/12ની અંદર નામ છે એમનું પણ તમારે પેઢીનામાની અંદર નામ દર્શાવવું પડે. તો જે પેઢીનામું જ્યારે તમે બનાવો છો ત્યારે તમારા જે ફોઈ છે અથવા બેન છે કે જેમના નામ હોય ને જો અવસાન પામ્યા છે તો એમના વારસદારોને તમારે પૂછવું જોઈએ કે તમારે આની અંદર હક હિસ્સો જોઈએ છે કે નથી જોઈતો. જો એ લોકો હક હિસ્સો માંગવા માટે રેડી હોય કે અમારે હક હિસ્સો જોઈએ છે તો પછી કમ્પલસરી જે પેઢીનામું રજૂ કરવામાં આવે એ પેઢીનામા વખતે જે વ્યક્તિએ અવસાન પામ્યા છે, તમારા ફોઈ હોય અથવા કે બેન હોય, તો એમના જે વારસદારો છે એમના નામ લખવાના રહે છે. અને જો દર્શક મિત્રો એ જે તમારા ફોઈ અથવા બેનના જે દીકરા દીકરીઓ હોય, જે વારસદારો હોય એવું કહે કે અમારે કોઈ પણ પ્રકારનો હક હિસ્સો નથી જોઈતો, તો તેવા સંજોગો દરમિયાન તેમને સોગંદનામા ઉપર એક ડિક્લેરેશન આપવાનું રહેશે. એટલે કે અમારે આ જે જમીન છે એની અંદર અમારે કોઈ પણ પ્રકારનો હક હિસ્સો નથી જોઈતો. તો જે સમયે પેઢીનામું રજૂ કરવામાં આવે એટલે પેઢીનામું જ્યારે બને છે એ પેઢીનામા બનાવતી વખતે એમનું જે પણ સોગંદનામું છે કે જેની અંદર તેમને હક હિસ્સો જતો કરવાનું કહેલ છે, એ સૌથી પહેલા પેઢીનામાની અંદર તમારા જે ફોઈ કે બેન છે એમનું નામ તો આવશે જ, પરંતુ એમના જે વારસદારો છે એમના નામ લખીને એમને જે લખ્યું છે કે અમારે આની અંદર હક હિસ્સો નથી જોઈતો, તો એ જે બાબત છે એનું સોગંદનામું તમારે પેઢીનામા સાથે રજૂ કરવાનું રહેશે. અને એક કાનૂની દસ્તાવેજ તરીકે તમે પુરાવા રૂપે પણ એને ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ એ જે પણ પુરાવા છે એ પુરાવાને તમે પેઢીનામા સાથે જે તે કાયદેસરની જે પણ ઓફિસ હોય ત્યાં આગળ તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરો છો ત્યાં આગળ તમારે કહેવાનું રહેશે કે 7/12ની અંદર અમારા ફોઈઓ અથવા તો અમારી બેન જેમના પણ નામ છે જે અવસાન પામેલા છે તો એમના જે સીધી લીટીના વારસદારો છે એ તેમનો પોતાનો જે પણ કાનૂની અહીંયા આગળ પણ હક મળે છે એ હક જતો કરેલ છે અને એનો પુરાવો છે કે આ એમનું સોગંદનામું છે. બરાબર? એટલે સોગંદનામું એમને જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે દર્શક મિત્રો તમારા જે પણ ફોઈ અથવા બેનનું નામ ખેતીની જમીનના જે 7/12ના ઉતારામાં હોય છે એ રદ થાય છે અને એ લીગલી રીતે તમારા જે પણ નામ છે એ ચડી જશે. અને દર્શક મિત્રો, જો આ સોગંદનામાના આધારે જે એમના વારસદારોએ હક જતો કર્યો છે
એટલે એમના દીકરા દીકરીઓના જે પણ વારસદારો છે તેમના પણ નામ તેની અંદર પછી નહીં ચડાવવામાં આવે, કારણ કે તેમણે લખાણ આપ્યું છે કે અમારે આની અંદર કોઈ પણ પ્રકારનો હક હિસ્સો જોઈતો નથી. તો આ રીતે તમારે જે પણ કોઈ અથવા બેન દીકરી હોય અને એમનું જો નામ હોય તો આ રીતે તમે સાતબારની અંદરથી કમી કરી શકો છો. તો દર્શક મિત્રો, આશા રાખું છું કે તમને તમારા જે પ્રશ્નો છે પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.